આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ક્રિયતા બતાવે છે કે આટલી બધી આપણી ફોર્સ હોવા છતાં પણ ઈરીનો બનાવ બન્યો, પુલવાનો બનાવ બન્યો, અત્યારે આપણે આજે પહેલગાંવનો બનાવ બન્યો. ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા બતાવે છે અને ખોટી બુલગાંગો મારે છે કે અમે આમ કરી નાખશું ને તેમ કરી નાખશું. આજે આપણે વિચાર કરી લો કે આપણી નજરના અમે જે બિચારા ફરવા ગયા હતા આ જ જગ્યા ઉપર હમણાં મારા પરિવારના મારા બચ્ચાઓને પણ અહીંયા ફરવા ગયા હતા, પણ હવે તો આપણાને બીક લાગે કે અહીંયા જતા આપણા બચ્ચાઓને અહીંયા મોકલવા આપણને બહુ ઓલી થાય કે હવે અહીંયા કેવી રીતે મોકલવા. એટલે સરકારને તો ખરેખર આ ઘોર નિંદ્રામાં સૂઈ રહી છે. હું તો એવું માનું છું 100% લડવું જોઈએ. દરેક ભારતીયો પેલે આપણે છે કોઈ જાતનો પગ ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ પાર્ટીને હું આના અંદર ઇન્વોલ્વ નથી કરવા માંગતો. ફક્ત એટલું જ કહું કે આપણા ભારતીયો જે શહીદ થયા છે એને આપણે દિલથી શ્રદ્ધાંજલિ આપી અને એના માટે આપણે ભારતીયોની પેલે શું જે આજે એની પરિસ્થિતિ છે અને જે 27 લોકો ગયા છે એ લોકોને સમગ્ર દેશ એને આશ્વાસન આપે. એ દરેક પાર્ટી આપે, અમારી કોંગ્રેસ પાર્ટી પણ આપે, ભાજપ પણ આપે, આપ પણ આપે અને બીજી પણ જે પાર્ટીઓ છે એ બધી પાર્ટીઓ સાથે મળી અને એને આશ્વાસન આપે. બીજા નંબર આવું બનાવ ફરી કોઈ દિવસ આપણા ભારતમાં ન બને એની પૂરેપૂરી દરેક ભારતીયોની જવાબદારી છે.